નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર પ્રવચન જ્ઞાન તત્વ એટલે આત્મા જ્ઞાન પ્રમાણે છે એ વાત સિદ્ધ કરે છે. કોઈ એમ કે ભાઈ આ જ્ઞાન છે, આત્મા કઈ આવડો નાનો હશે, લોક વ્યાપક હશે, એવા ઘણા મતો છે. એની સામે કે જ્ઞાન જ્યાં છે, જ્ઞાન એ જ્ઞાન જેટલામાં વ્યાપે છે એટલામાં આત્મા છે. એનું ક્ષેત્ર જ્ઞાનમાં વ્યાપે જેટલામાં એટલું એનું ક્ષેત્ર આત્માનું છે. સમજાણું કાંઈ ભાઈ અહીંથી છૂટે એટલે પછી અનંતમાં ભળી જાય, બીજો આત્મા એમાં ભળી જાય. વળી જૈનમાં વળી કેટલાક છે, જ્યોતમાં જ્યોત મળી જાય. જે થાય ને એટલે જ્યોતમાં જ્યોત મળી જાય એમ નથી. તેમ કોઈ નાનો આત્મા અંગૂઠા માત્ર ને એવું કહે, એવું અંદર આ આત્મા જેટલામાં જ્ઞાન છે તેટલામાં જ આત્મા છે. જ્ઞાનના ગુણથી આત્મા હીનાધિક નથી. સમજાય છે કાંઈ? એ કે છે. હવે આત્માને જ્ઞાન પ્રમાણ નહીં માનવામાં બે પક્ષ રજૂ કરીને દોષ બતાવે છે. નાણ પ્રમાણ આદા ન હોય જશે તત્વ આદા વીણોવા અયોવા નાણાદો હોય ધ્વમ્યો વીણો જદી સ્વ આદા તન નાણ અચેતનમ ન જાણાદી અયોવા નાણાદો નાણેણ્યા કં જાણનાદી. એનું નીચનારી ગીત. જીવ દ્રવ્ય જ્ઞાન પ્રમાણ નહીં એ માનતા છે જેહને તેના મતે જીવ જ્ઞાનથી ઇનકે અધિક અવશ્ય છે. જો હીન આત્મા હોય નવ જાણે અચેતન જ્ઞાન ને અધિક જ્ઞાનથી હોય તો પણ જ્ઞાન કેમ જાણે ખરે. આ સારી જશે ટીકામાં. જો આત્મા જ્ઞાનથી હીન છે એમ સ્વીકારવામાં આવે, આત્મા જ્ઞાનથી હીન છે એટલે આત્મા નાનો છે ને જ્ઞાન કંઈ વધી ગયું છે. સમજાય છે? આત્માના ક્ષેત્રથી જ્ઞાનનું ક્ષેત્ર વધી ગયું છે અને જ્ઞાનના ક્ષેત્રથી આત્મા ઘટી ગયો છે, હીન છે. સમજાણું? આ શરીર વાણી રચકણ એ તો પર વસ્તુ છે, તો આત્મા છે નહીં એટલે એની વાતો નથી. એ તો પર વસ્તુ છે. હું પાપના વિકલ્પો પણ આશ્રવ તત્વ છે, કઈ આત્મ તત્વ નથી. આત્મા જે છે એ જ્ઞાન પ્રમાણે વ્યાપક છે. જો આત્મા જ્ઞાનથી હીણો હોય એમ સ્વીકારવામાં આવે તો આત્માથી આગળ વધી જતું જ્ઞાન આત્માના ક્ષેત્રથી જ્ઞાનનો ગુણ આગળ વધી ગયો. કારણ કે જ્ઞાનથી હીન થયો ને આત્મા, આગળ વધી જતું આત્માના ક્ષેત્રથી આગળ વધીને તેની બહાર વ્યાપતું જ્ઞાન. સમજાણું કાંઈ? આત્માનું જે ક્ષેત્ર છે
એનાથી જ્ઞાન બહાર ગયું, ક્ષેત્રથી આગળ ગયું, એટલે જ્ઞાનથી આત્મા હીણ થઈ ગયો. એમ જો હોય તો પોતાના આશ્રયભૂત ચૈતન્યનો સંબંધ નહીં રહેવાના લીધે તો જ્ઞાનનો આધાર જે આત્મા, એનો જ્ઞાનને આધાર નહીં રહેવાથી આત્માના ક્ષેત્રથી જ્ઞાન વધી ગયું હોવાથી, એ જ્ઞાનને આત્માના ક્ષેત્રનો આધાર નહીં રહેવાથી અચેતન થયું. એ જ્ઞાનને આત્માનો આધાર નહીં, જ્ઞાન વધી ગયું, આગળ ક્ષેત્ર રહી ગયું નહીં. તો જ્ઞાન અધિક થઈ ગયું, એને આત્માનો આધાર ન રહ્યો એટલે ચેતન ન રહ્યું, અચેતન થયું. સમજાય છે ખાય? બહાર વ્યાપતું પોતાના આશ્રયભૂત એટલે જ્ઞાનનો આધાર એ તો આત્મા છે. હવે એ જ્ઞાન તો આત્માથી આગળ વધી ગયું, ક્ષેત્રથી બહાર ગયું, એટલે બહાર વધારે ગયું એટલે જ્ઞાનને આધાર આત્મા તો આશ્રય રહ્યો નહીં. જ્ઞાનને આત્માનો આધાર નહીં એટલે જ્ઞાન તો અચેતન થયું. સમજાણું કાંઈ? હા, ચેતન દ્રવ્યનો સંબંધ નહીં રહેવાને લીધે અચેતન થયું. થતું રૂપાદિનું જેવું થવાથી ન જાણે લે. જેમ રૂપ, રંગ, ગંધ જેમ ગુણ છે એને ચૈતનનો આધાર નથી. રંગ, ગંધ, રસ જે ગુણ છે આ વર્ણના એને ચૈતનનો આધાર નથી. એમાં જ્ઞાનને આત્માનો આધાર નથી. રૂપ ગુણ જેવું થઈ ગયું. રૂપ, રંગ, ગુણ જેમ જાણતા નથી એમ જ્ઞાન પણ જાણે નહીં, કારણ કે જ્ઞાનને જાણનાર ચૈતનનો આધાર તો રહ્યો નહીં. સમજાણું કાંઈ એમાં? આત્મા એનો જે જ્ઞાન ગુણ છે એનું ક્ષેત્ર, આત્માના ક્ષેત્રથી જ્ઞાનનું ક્ષેત્ર જ્યાં બધી આગળ જાય તો તે જ્ઞાનનો આધાર જે આત્મા એ તો એને રહ્યો નહીં. તો જેમ રૂપ, ગંધ, રસને આ ચૈતનનો આધાર નથી તો તે ગુણ જાણતા એમ આ જ્ઞાન આત્માના ક્ષેત્રથી આગળ ગયું, આત્મા રહ્યો અંદર હીણો, તો એ જ્ઞાનને આનો આધાર ન રહ્યો તો રૂપ, રસ, ગંધ જેમ જાણતા નથી એમ જ્ઞાન ગુણ પણ આત્માના આધાર વિના જાણતા અચેતન થઈ ગયું. તો ન્યાય સમજાય છે કાંઈ? ન્યાયથી વાત કરી છે. આ બધા વાંધા ઘણા છે ને કે આત્મા તો આમ વ્યાપક છે, કાં આ છે, કાં તો અંદર એક જઈ અંગૂઠા માત્ર છે, નાનો એટલામાં રહેતો હોય છે. ભાઈ તને આત્માના ક્ષેત્રની ખબર નથી. જેટલું જ્ઞાનનું ક્ષેત્ર છે એટલો જ આત્મા તેટલો છે. એ આત્માના ક્ષેત્રથી જ્ઞાનનું ક્ષેત્ર વધી જાય એમ બને, એમ વધી જાય તો જેમ રૂપ ગુણ જેમ જ્ઞાન વિના ચૈતન વિનાના છે, રંગ, ગંધ, રસ, સ્પર્શ જેમ ચેતન વિનાના છે, તો એ રૂપ ગુણ, રસગુણ કઈ જાણતા નથી. એમ જ્ઞાનને જો ચૈતનનો આધાર ન રહે અને એના ક્ષેત્રથી જ્ઞાન આગળ વધી જાય તો એ ક્ષેત્ર જ્ઞાનને આત્માનો આધાર રહ્યો નહીં. તો જેમ રૂપને રસ નથી જાણતા કેમ કે એને ચૈતનનો આધાર નથી, એમાં જ્ઞાનને આત્માનો આધાર નહીં રહેવાથી જ્ઞાન પણ જાણે નહીં, અચેતન થઈ જાય. સમજાણું કાંઈ? રૂપાદી ગુણ જેમ થવાથી ન જાણે એટલો ન્યાય યુક્તિ તો સિદ્ધ કર્યું છે એને. હે, સર્વજ્ઞ કહેલો આત્મા, સર્વજ્ઞ પરમેશ્વરે જોયેલો આત્મા એ તો જ્ઞાન પ્રમાણે આત્મા છે ને આત્મા પ્રમાણે જ્ઞાન છે. અજ્ઞાની એવું કલ્પે કાંઈક નું કાંઈક આણું વ્યાપક ને ફાણું સમજાણું કાંઈ એ ફેર આવ્યું છું સંત ભાવમાં એક લખાણ અમે ઉભા રહે છે આત્મા
આમ વ્યાપક થઈ ગયા, મોટો પ્રકાશ થઈને આમ બધું વ્યાપી ગયું એવું નહીં. એક મિનિટ એમાં ફોટામાં એ પ્રમાણે બેઠું કામ આમ લાંબુ ચૈતન ખબર નથી કે છે ભાઈ ગુણ જેટલામાં છે તેટલામાં ગુણી છે, જેટલામાં એ ગુણી આત્મા તેટલામાં ગુણ છે. એ ગુણ લાંબો થઈને આગો હાલ્યો જાય તો ચેતન વિના આગળ રહે તો એ કઈ એને જ્ઞાન જાણવાની શક્તિ કામ કરે નહીં. તો સમજાણું કાંઈ જેમ અહીં તો રૂપાદીની વાત કરી, પણ રાગાદી જેમ જાણતું નથી એમ કે એમ જ્ઞાનને આત્માનો આધાર નો તે જ્ઞાન જાણે નહીં. સમજાણું કાંઈ. અને જો આ આત્મા જ્ઞાનથી અધિક છે, શું કીધું? આત્મા જ્ઞાનથી અધિક, જ્ઞાન રહી ગયું નાનું, આત્મા થઈ ગયું અધિક, આગો વધી ગયો ક્ષેત્ર. આત્માનું ક્ષેત્ર વધી ગયું ને જ્ઞાનનું ક્ષેત્ર થઈ ગયું નાનું. આત્મા જ્ઞાનથી અધિક છે એવો પક્ષ સ્વીકારવામાં આવે તો જરૂર જ્ઞાનથી આગળ વધી ગયેલો હોવાને લીધે આત્મા જ્ઞાનથી આગળ વધી, જ્ઞાન રહી ગયું આત્મા ગયો આગો. જ્ઞાનના ક્ષેત્રથી બહાર વ્યાપ્ત હોવાને લીધે જ્ઞાનથી પૃથક થયો, કારણ કે જ્ઞાનથી તો આત્મા જુદો પડી ગયો, આત્માથી જ્ઞાન આગળ વધી ગયું એટલે આ જ્ઞાનથી આત્મા જુદો રહી ગયો. તો જેમ ઘટપટા બીજા દ્રવ્ય લીધું, ઓલામાં ગુણ લીધા હતા. સમજાણું કાંઈ? આત્માથી જ્ઞાન જો હીણું હોય, જ્ઞાનથી આત્મા હીણો હોય તો એ જ્ઞાન રૂપગંધનથી જાણતા એને જ્ઞાન પણ જાણે. હવે અહીં કહે છે કે જ્ઞાનથી આત્મા નાનો હોય, જ્ઞાન વધી ગયેલું આમ હોય તો ઘટપટ જેમ જાણતા નથી એમ આત્મા પણ જાણશે નહીં. સમજાણું કાંઈ? જ્ઞાનના ક્ષેત્રથી બહાર વ્યાપ્ત હોવાથી જ્ઞાનથી પૃથક થયો, જ્ઞાનથી આત્મા આગળ અંદર ગયો, જ્ઞાન વધી ગયું આત્મા. જેમ ઘટપટાદી જેવો થવાથી ઘટપટમાં જેમ જ્ઞાન નથી એમ આત્માથી જ્ઞાન આગળ વધી ગયું તો આત્મામાં જ્ઞાન રહ્યું નહીં. ઘટપટમાં જેમ જ્ઞાન નથી એમ આત્મામાં જ્ઞાન ન રહ્યું. સમજાણું કાંઈ? યુક્તિથી આ એમ વાત કરે. જગતમાં આત્માનો ફેર છે ને ઘણા ને, ક્ષેત્ર ફેર માનનારા ઘણા છે ને, જૈનને સમજનારા ને કેટલાક એને વિભુ છે ને વ્યાપક છે ને બધા માને ઘણા. નિશ્ચયની વાત આવે ને સાચું વેદાંત જેવી વાત છે. આ તો જૈન એક જ છે, બધું એક જ છે કે કહ્યું હતું 5 મિનિટ આગળ મગનના દફતરી અલિંગણ હાલતો હતો ને પછી આવ્યા નાના ધર્મકાર વેદાંત ના બે એમાં કઈ છે ને એક જ વાત નહીં, કાંઈ ખબર ન મળે. મગના દફતરી હતા ને એટલે તે બેને બોલતા કે મગના દફતરી ને મોરબીઓ એ પેલા પાછળથી આવ્યા હતા બધા. પેલા એમાં જુદું કર્યું હતું, વાંચવામાં જુદું કર્યું પેલામાં. નરદારામભાઈ ના મકાનમાં વાંચવા શરૂ કર્યું મગનભાઈ. મોટા હતા ત્યાં શૂન્ય વાંચતા હતા. પ્રણામ પછી શરણારમમાં સુંદરગ્રામમાં ત્યાં સુંદર બહુ જાણતો કેમ કેમ વેરીએ કેમ બદલું હતા બધા દફતર શરણારમ કેમ એનું તો બહુ કરું કોણ જાણે બુદ્ધિના જરી ખા માને ને પોતાને બુદ્ધિ વાળા ભેદ ભૂલે મોટા નાનપણ એક પેલું સાંભળજો કાલે અવારે કારણ કે બે લોકો
પાખંડીઓનું જ્ઞાન સર્વવ્યાપક છે એમ માનનારા પાખંડીઓ છે. અલિંગરણમાં આવે છે. સમજાણું કે હા એ જ બોલ આવવાનો હતો બીજે દીકરી સાંભળજો ત્યારે વેદાંતના જૈનમાં થયો. બાબા જૈન સંપ્રદાય આખી ચીજ સ્વતંત્ર વસ્તુ છે એને એ સ્વીકારે છે. કોઈની હારે એનો મેળ નથી. નિશ્ચયની વાતો આવે ને વેદાંતમાં નિર્વિકલ્પ છે આત્મા, આમ છે, શુદ્ધ છે, ધ્રુવ છે, પણ એ તો વસ્તુ સ્વરૂપ એનું જે છે કાયમી એ શુદ્ધ ચૈતન્ય નિર્વિકલ્પ છે, પણ એની પર્યાયમાં અશુદ્ધતા અનાદિની છે. સમજાણું કાંઈ અશુદ્ધતા નથી એમની અમારું એ લખ્યા કરે સમજો દિલ્હીઓમાં જો અશુદ્ધતા એ માનતા નથી. અમારી મુસ્લિમ શાસનમાં ચલો આવ્યો લેખ અશુદ્ધતા એ માનતા નથી. જે ત્રિકાળી પર એ શુદ્ધ જ માને છે. વેદાંત જેવી શ્રદ્ધા થઈ વેદાંત ને બીજા નાસ્તિક જેવી ચાલા જેવી શ્રદ્ધા. હા પર્યાયમાં અશુદ્ધતા અનાદિની ન હોય તો પછી ધર્મ કરવો કોને રહે? અશુદ્ધતા ન હોય તો દુઃખ કોને? એ તો દ્રવ્ય દ્રષ્ટિએ અશુદ્ધતા વ્યવહારે છે, નિશ્ચયે નથી એમ વાત છે. પણ પર્યાયમાં તો ખરેખર છે. પર્યાયમાં અશુદ્ધતા પોતાને કારણે છે, પણ દ્રષ્ટિ દ્રવ્યની થતા એ અશુદ્ધતા દ્રવ્ય અને ગુણમાં છે નહીં. એવી સમ્યક દર્શન થતા એ અશુદ્ધતા પર પૃથક થઈ જાય છે. એ અશુદ્ધતાનો સ્વામી જ્ઞાની છે એમ છે. સમજાણું કાંઈ? જ્યાં સુધી પર્યાય દ્રષ્ટિ છે અશુદ્ધતાના પરિણામ અને વિકાર ઉપર વૃત્તિ અને દ્રષ્ટિ છે ત્યાં સુધી તો બરાબર છે. એનો આત્મા શુદ્ધ છે, મલિન છે, દુઃખી છે, સંસારી છે. સમજાણું કાંઈ? પણ દ્રષ્ટિ ફરતા પર્યાય બુદ્ધિ છૂટીને વસ્તુ ચૈતન મૂર્તિ જ્ઞાનાનંદ પરમાત્મા પોતે દ્રવ્ય જો ચીજની જ્યાં દ્રષ્ટિ થતા એ અશુદ્ધતા પોતામાં છે નહીં. એ શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, પર્યાયની શુદ્ધતા દ્રષ્ટિમાં થઈ એટલે શુદ્ધતાનો ભાગ તે આત્મામાં રહ્યો ને અશુદ્ધતા તે આત્મામાં નહીં. એમ વાત છે. પણ લોકો કંઈક ને કંઈક જાણે, કંઈક ને કંઈક ખેંચાતા કારણ કે છે જો જ્ઞાનના ક્ષેત્રથી બહાર વ્યાપ્ત હોવાથી, જ્ઞાનથી આત્મા આગળ વધી ગયો હોવાથી, જ્ઞાનથી પૃથક થયો થકો ઘટપટ જેમ ઘડો અને વસ્ત્ર આદિ કઈ જેવો થવાથી જેમ ઘટપટમાં જ્ઞાન નથી, ઘટપટમાં જ્ઞાન એમ આત્માથી જ્ઞાન આગળ વધી ગયું જ્ઞાન આત્મામાં રહ્યું નહીં. એટલે ઘટપટ આદિ જેવો તો જ્ઞાન સિવાય ન જાણે, આત્મામાં જ્ઞાન નહીં જ્ઞાન સિવાય જાણે નહીં. સમજાણું કાંઈ? વધી ગયો આત્મા આગો જ્ઞાન રહી ગયું આમ ઘટપટ જેવું થવાથી નહીં. માટી આત્મા જ્ઞાન પ્રમાણ માનવા યોગ છે. જેટલામાં જ્ઞાન છે એટલામાં આત્મા છે. આત્માને જ્ઞાન બે સરખા છે. ક્ષેત્રથી એ દ્રવ્ય છે, આ એનો ભાવ છે. ભાવનું વ્યાપકપણું ક્ષેત્ર પ્રમાણે છે. સમજાણું થાય? અને એને ધ્યાન કરવું પડે. આમ અંદરમાં આમ એકાગ્ર થાય છે ને કે આમ એકાગ્ર કરવું પડે છે ને બહારમાં જ્યાં છે એ બાજુમાં એકાગ્ર થાય છે. એનું ક્ષેત્રને જ્ઞાન, આત્માને જ્ઞાન બે આખી વસ્તુ એકાગ્ર અંદરમાં થાય છે. જેટલામાં છે એટલામાં એકાગ્ર થાય છે. સમજાણું કાંઈ? જ્ઞાન પર્યાય આત્મા સાથે આપેલી બધી જ્ઞાન પર્યાય આમ અંદરમાં થાય એટલામાં અંદરમાં એકાકાર થાય છે. વસ્તુ સ્વભાવ ધ્રુવ એના તરફ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે એટલા જ ક્ષેત્રમાં એ પર્યાકાગ્ર થાય છે. સમજાય છે કાંઈ? ભાવા આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી ઓછું માનવામાં આવે, આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી ઓછું માનવામાં આવે તો આત્માના ક્ષેત્રની બહાર વર્તનું જ્ઞાન
આત્માના ભાગથી જ્ઞાન બહાર વર્તું હોવાથી ચેતન દ્રવ્ય સાથે સંબંધ નહીં હોવાને લીધે જ્ઞાનને ચેતન દ્રવ્યનો તો સંબંધ રહ્યો નહીં. અચેતન ગુણ જેવું થવાથી એ ગુણ તો અચેતન જેવું રહ્યું, જાણવાનું કામ ન કરી શકે. ચેતનના આધાર વિના એકલું જ્ઞાન જાણવાનું કામ અચેતન થયું જાણી શકે નહીં. સમજાણું થાય? આ મકાનનું ક્ષેત્ર બાંધે છે ને, ક્યાં તમારું મકાન છે? ચાર દિશા નથી બાંધતા. ચાર ઠેકાણે મારું મકાન, પૂર્વમાં ફલાણાનું, પશ્ચિમમાં ફલાણાનું, ઉત્તરમાં ફલાણાનું, દક્ષિણમાં ચતુર્થીમાં લખે છે કે નહીં? આ ચીજ આ છે, આ ચારે બાજુના વચમાં આ છે એમ લખે છે ને. એમ આત્મા શરીર, વાણી, કર્મ આદિ બહારથી બધાથી બંધ ભિન્ન જ્ઞાન પ્રમાણમાં આત્મા છે. સમજાણું કાંઈ? શરીરમાં નથી, રાગમાં નથી, કર્મમાં નથી, પુણ્યમાં નથી. સમજાણું કાંઈ? ચતુર દિશા ચારી બાજુ રહી ગઈ. શરીર આમ રહી ગયું, આ શરીર આમ રહી ગયું, માથું આમ રહી ગયું. તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞાન રૂપ પ્રમાણે ક્ષેત્ર છે, એનું ક્ષેત્ર બહાર છે જ નહીં. ખરેખર તો જ્ઞાન રાગમાં વ્યાપતું નથી તો શરીરમાં ક્યાંથી? એમ આત્મા જયારે જ્ઞાન વ્યાપતું નથી તો આત્મા પણ રાગમાં ક્ષેત્ર શરીરમાં વ્યાપતો નથી. સમજાણું કાંઈ? જાણું કામ નથી. જેમ વરણ, ગંધ, રસસ્પર્શ પરમાણુના રંગ, ગંધ, રસસ્પર્શ ગુણ, એ ગુણને ચૈતનનો આધાર નહીં હોવાથી એ ગુણ જાણવાનું કામ કરી શકતા વગેરે અચેતન ગુણ જાણી શકતે એમ આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી તેમ ઓલાવી જોઈએ. એમ આત્માના ક્ષેત્રથી આગળ વધીનું જ્ઞાન કંઈ કામ કરી શકે? ગુણ આત્માનો આધાર નથી, ગુણ કામ નહીં કરી શકે. એકમો જો આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી અધિક માનવામાં આવે, આત્માનું ક્ષેત્ર જ્ઞાનથી અધિક આગળ વધી ગયું તો જ્ઞાનના ક્ષેત્રની બહાર વર્તો, જ્ઞાનના ક્ષેત્રથી આ બહાર વર્તો આત્મા જ્ઞાન શૂન્ય આત્મા જ્ઞાન વિના જાણવાનું કામ ન કરી શકે. જેમ જ્ઞાન શૂન્ય ઘડો, જ્ઞાન શૂન્ય ઘડો, જ્ઞાન શૂન્ય વસ્ત્ર વગેરે પદાર્થો જાણી શકતા, તેમ જ્ઞાન વિનાનું આત્મા કંઈ કામ કરી જાણવાનું કામ કરી શકે? સમજાણું કાંઈ? માહિતી આત્મા જ્ઞાનથી હીન પણ નથી, અધિક પણ જ્ઞાન જેવડો છે. જો તારો ક્ષેત્ર ને તારો ભાવ તારા દ્રવ્ય પ્રમાણે છે એમ કે છે. સમજાણું કાંઈ? જ્ઞાન ભાવ દ્રવ્ય પ્રમાણે છે અને આત્મા દ્રવ્ય જ્ઞાન પ્રમાણે છે. સર્વજ્ઞ થયા તો પણ જ્ઞાનની પર્યાય તો આત્મા પ્રમાણે રહી છે. સમજાણું કાંઈ? પરને જાણતા કઈ પરની ક્ષેત્રપણે થઈ નથી. સમજાણું કાંઈ? જ્ઞાનનો સ્વભાવ ગુણ છે, દ્રવ્ય પ્રમાણે છે, તેની પર્યાય પણ એના દ્રવ્ય પ્રમાણે જ આપી છે. ભલે પર્યાયનો સમય એક હો, ગુણનો સમય ત્રિકાળ, સમજાય છે? જ્ઞાનની પર્યાયનો સમય એક, પણ સમય એક હોવા છતાં આખા આત્મામાં વ્યાપી છે, આખા અસંખ્ય પ્રદેશે વ્યાપી છે, પરમાં વ્યાપી. ત્રણ કાળ ત્રણ લોકને જાણે માટે જ્ઞાનની પર્યાય પરને વ્યાપે, પરમાં અને જાણે માટે જ્ઞાન ન્યા વ્યાપી જાય એમ છે નહીં કે છે. અડતું નથી એમ કે છે. એવું કહેતા કીધું ને અમારે અહીંયા 84માં પ્રશ્ન થયો, ખત્રિય હતા, ખત્રિય રામ રોગના ખત્રિય વેદાંતિ, એ પરમાણુ પૂતગલને અંદર પેઠા વિના જ્ઞાન કેમ જાણે છે? જે ચીજ છે એમાં પેઠા પણ પહે તો જાણે એ વસ્તુ ક્યાં આવી? આ મરચું તીખું છે
એ તીખાશમાં જ્ઞાન પહે તો તીખા જાણે છે. જ્ઞાન તો જ્ઞાનમાં રહીને તીખું જાણે છે. તીખા રૂપે થયા વિના જ્ઞાન રૂપે રહીને તીખાને જાણે છે. પ્રત્યક્ષ વસ્તુ છે કે નહીં? જો તીખા રૂપે થઈને જાણે તીખું જડ થઈ જાય, જ્ઞાન જડ થઈ જાય. સમજાય છે કાંઈ? જ્ઞાન સ્વરૂપ છે યા તીખું છે, ખાટું છે. એ ખાટા ને તીખા રૂપ થઈને જ્ઞાન જાણે છે. જ્ઞાન જ્ઞાન રૂપમાં રહીને આ તીખું ખાટું એમ જાણે છે. તે તીખા ખાટા રૂપે થઈને જાણતો નથી. જ્ઞાન જ્ઞાન રૂપે થઈને તીખા ખાટાને જાણે છે. અને ખ્યાલે નથી આવતો કે આ તીખું છે, આ ગળ્યું છે. પેઠું સમજ, એના ગળ્યાના હૃદકમમાં પેઠું છે, જડમાં. સમજાણું કાંઈ? આ શરીરના હૃદકમને જાણે કે આ હૃદકમમાં પેઠું જ્ઞાન આત્માથી છે. છતાં શરીર છે, માંસ છે, હાડકાં છે, આંતરડા છે, ચામડા છે, લોહી છે. એમ જ્ઞાન જ્ઞાનમાં રહી જ્ઞાન પરરૂપે નહીં થઈ, જ્ઞાન પરને પરરૂપે થયા વિના જ્ઞાન જ્ઞાન રૂપે થઈને જાણે. સમજાણું કાંઈ? હવે જ્ઞાનની જેમ આત્માનું પણ સર્વગતપણું ન્યાય સિદ્ધ એમ કહે છે. જેમ જ્ઞાન જેમ બધાને જાણે છે ને, એને સર્વગત કહ્યું ને વ્યવહારે. જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું સમર્થ છે. એનો વિષય છે ને એટલો, પરિચ્છિન્ન જેટલું છે એનો વિષય એટલું બધાને જાણે છે. બધાને જાણે છે જ્ઞાન. માટે તે જ્ઞાનને સર્વગત કહેવામાં આવ્યું. વ્યવહાર થયો. સમજાણું કાંઈ? તો કે છે કે આત્માને પણ સર્વગત પણ સિદ્ધ છે. કારણ કે જ્ઞાન પ્રમાણે આત્મા છે ને આત્મા પ્રમાણે. જયારે જ્ઞાનને સર્વગત કીધો, જ્ઞાનને સર્વને જાણતા કીધું, સર્વગત બધાને, એમ આત્મા પણ સર્વગત છે. સમજાણું કાંઈ? કેટલી વાત ન્યાય જ્ઞાન તત્વની સિદ્ધ કરે છે. સર્વગતો જીર્ણવસ હો. અહીં તો સામ્યપણાના પ્રતાપથી, શુદ્ધ ઉપયોગના પ્રસાદથી પ્રાપ્ત થયું કેવું જ્ઞાન, એને સ્પષ્ટ વ્યક્ત કરે છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન છે. એને આશ્રય થઈને જે પર્યાયમાં શુદ્ધ ઉપયોગ થઈને, શુદ્ધ ઉપયોગની રમણતા થઈને જે ચારિત્ર છે, એ ચારિત્રની રમણતાથી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞની થઈ. એ જ્ઞાન સર્વને જાણો, સર્વજ્ઞ કીધું ને, સર્વજ્ઞને જાણી કીધું ને. સર્વજ્ઞ છે તો સર્વગત કહેવામાં આવે છે ને. બધાને જાણે છે માટે સર્વગત કહેવામાં પહેરી જાય છે એમ કઈ નહીં. તો જેમ જ્ઞાનને સર્વગત કહેવામાં આવે છે, સર્વને જાણનારું છે એ અપેક્ષાએ, અને એનો વિષય સર્વ છે તેથી અપેક્ષાએ, તો આત્મા પણ જ્ઞાનની સર્વગત કહેવામાં આવતા આત્મા પણ જીર્ણ વૃષભ છે ને. સર્વગતો જીર્ણવસો સવેવી સુત ગયા જગતી રથા નામ નયાદો જીણો વિષયાદો તસ્તે ભણ્યા. એના વિષય જેટલો જ્ઞાન થઈ ગયું તો આત્મા પણ એવડો થઈ ગયો એમ કે છે. જેટલું આત્મા પ્રમાણે જ્ઞાન અને જ્ઞાન જ્ઞેય પ્રમાણે એનું સંતનું 15મી ગાત નથી. જ્ઞાન જ્ઞાન જ્ઞેયના અંતને પામી જાય છે. 15મી ગાતમાં ભગવાન આત્માનું જ્ઞાન અંતર સદુપયોગની પ્રસાદ દ્વારા સમજાય છે. કાંઈ વાંધા ઉલ્યા પડે છે ને કે આ વ્યવહાર કરતા સદુપયોગ થાય, પેલો સદુપયોગ, એ વાત જ તદ્દન જૂઠી છે, એને ખબર નથી. જાણો
હોંદગઢ વાળા વ્યવહારનો નિશ્ચય કરે. ભાઈ ભગવાન કે છે હોંદગઢ વાળું ક્યાં વાત માત્ર પણ સાંભળી નથી ને. એ વ્યવહારથી કાંઈ ન થાય, વ્યવહારથી થાય અને એને ભગવાન કે છે એમ કે છે. ભાઈ વ્યવહાર તો રાગ છે ને, રાગ તો એના સ્વરૂપમાં નથી, એનાથી પોતે કેમ પ્રાપ્ત થાય? એનામાં જ્ઞાનને આનંદ છે તો તે જ્ઞાનને આનંદની રમણતા દ્વારા જ્ઞાનને આનંદની પૂર્ણતા થાય. ખબર નહીં, સમજાણું થાય કે જ્ઞાનની જેમ આત્માનું પણ સ્વર્ગપૂર્ણમાં નામ જીવો વિશાળ છે. સર્વગત જીનવરયોને સૌ અર્થ જીનવર પ્રાપ્ત છે. જીન જ્ઞાનમયને સર્વ અર્થો વિષય જીન ના હોઈને. એમ જ્ઞાનનો વિષય જેમ પૂર્ણ સર્વ છે એમ આત્માનો વિષય પણ પૂર્ણ સર્વ છે. કારણ કે જ્ઞાન જેમ સર્વને જાણે છે એમ આત્મા પણ સર્વને જાણે છે. જ્ઞાનને જેમ સર્વ વિષય છે એમ આત્માને પણ સર્વ વિષય એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? જીનવર સર્વગત છે. જ્ઞાન સર્વગત સિદ્ધ કર્યું કરે. જ્ઞાનનો ધરનાર પરમાત્મા આત્મા જીનવર સમજાય છે. જીન તો ચોથેથી કહેવાય, જીનવર આ તો જીન પ્રધાન ગણધરને જીન કહીએ એનાથી પણ પ્રધાન કેવળી તીર્થંકર જીનવર. જીન વૃષભ નો જીવર કહ્યું. સર્વગત છે ભગવાન આત્મા પણ જેમ જ્ઞાનમાં લોકાલોક જેનો વિષય છે ચેતનું છે તેથી જ્ઞાનને સર્વને જાણનારની અપેક્ષા એ સર્વગત કહેવામાં આવ્યું છે. એમ ભગવાન આત્મા જ્ઞાનનો ધરનાર જીનવર આત્મા એમ એ આત્મા પણ સર્વગત છે અને જગતના સર્વ પદાર્થો જીનવર ગત છે. સમજાણું કાંઈ? વિરાટ સ્વરૂપ છે આત્મા. લોકાલોક જેમાં આવી ગયા કે છે અને પોતે જાણે લોકાલોકમાં પેઠો જાણવાની અપેક્ષા એમ એને સર્વગત કહેવામાં. હા, અહીં તો એક એક ભગવાન આવડો છે. બે પ્રમાણે આત્મા અને ક્ષેત્ર જ્ઞાન પ્રમાણેનું ક્ષેત્ર. બે પ્રમાણનું ક્ષેત્ર નહીં. સમજાય છે કાંઈ? જ્ઞાન પ્રમાણેનું ક્ષેત્ર અને આત્મા પ્રમાણેનું જ્ઞાનનું ક્ષેત્ર, શરીરનું ક્ષેત્ર. તો એમાં પ્રમાણેનું ક્યારે કહે છે ને, શરીર પ્રમાણે એને રહેવું પડે. રહેવાની એની યોગતા જ પર્યાયની એટલી છે. એમ નહીં પરની અપેક્ષાની વાત છે જ નહીં. એ તો કહે છે ને સિદ્ધને પણ શરીર પ્રમાણે રહેવું પડ્યું એટલું તો પણ ત્યાં પરાધીન છે. અરે એમ નથી. ભગવાન શું કરે છે? એ તો જ્ઞાન પ્રમાણે આત્મા અનંત ગુણો છે. પછી લે છે જ્ઞાનથી આત્મા, આત્મા તો જ્ઞાનને આનંદ વિગેરે છે એમ કે છે. જ્ઞાનથી આત્મા અને આત્મા તો જ્ઞાનને આનંદ વિગેરે છે અને ગુણ સંપન્ન છે. પણ શરીર સહિત છે ને પરક્ષેત્ર સહિત એમ છે નહીં. સમજાણું કાંઈ? સિદ્ધ ભગવાનને પણ જો છેલ્લા શરીર પ્રમાણે રહેવું પડ્યું કે નહીં? કે ના ભાઈ તને ખબર નથી. એ પોતે જ્ઞાન પ્રમાણે છે. એ પરક્ષેત્ર પણ ત્યાં રહ્યા છે ત્યાં પાછી
એને એટલા પ્રમાણે રહેવું પડ્યું. અને ધર્માસ્થી આગળ નથી, આગળ નથી, મારે એટલા બધા પરા છે. અરે ભગવાન શું કરે છે? સમજાણું કાંઈ? ભગવાન પૂર્ણ સર્વજ્ઞ જીનભર જ્ઞાન પ્રમાણે છે. એ જ્ઞાનના વિષય જેમ પૂર્ણ છે એમ આત્માનો વિષય પણ પૂર્ણ છે. સર્વજ્ઞ સિદ્ધ કરવું છે ને અહીંયા સંબંધનું સ્વયંભુવન સિદ્ધ કર્યો છે ને 16મી ગાથામાં. સ્વયંભવ સર્વજ્ઞ છે ભગવાન આત્મા, અંદર શક્તિનો સમૂહ. એની સન્મુખ જોતા કોઈ પાપના વિકલ્પથી પ્રસવ થતા પોતાના સ્વરૂપમાં રગડતા રમતા ચરતા શુભ ઉપયોગી એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. સ્વયંભૂ થઈ જાય, પોતાથી પ્રાપ્ત થાય. સમજાણું કાંઈ? એ સ્વયંભૂ આ જગતમાં સ્વયંભૂ એ પરમાત્મા છે ને સ્વયંભૂ આ બનાવ્યું છે એ કોઈ છે નહીં. સમજાણું કાંઈ? તેથી સર્વ સ્વયંભૂ પોતે પોતાથી તેને ઈશ્વરનો કરતા કોણ કે સ્વયંભૂ કે ઈશ્વર આનો કરતા એ વાત જ ખોટી છે. એમ કે છે ને એ લોકો કે ભાઈ એનો કરતા કોણ છે તે સ્વયંભૂ છે, એ બીજાનો કરતા. એ માટે સ્વયંભૂ શબ્દ વાપર્યો છે. કોઈ કોઈનો કરતા છે? વસ્તુ પોતે જ્ઞાયક મૂર્તિ ચિદાનંદ પ્રભુ છે. અનંત અનંત શક્તિનું સત્વથી પોતે સ્વયંભૂ પોતે છે. એ થઈ ગયો છે. વસ્તુ પોતે જ્ઞાન આનંદના અનંત અપરિમિત સ્વભાવથી ભરેલો ભગવાન છે. એ પોતે જ પોતાની પર્યાયના અવસ્થામાં પરિણમન કરીને સ્વયંભૂ સર્વન છે. બીજો કોઈ પરમાત્માનો આધાર નથી ને બીજા કોઈ કારણોનો આધાર એવો એક એક આત્મા સ્વયંભૂ થવાને લાયક છે. સમજાણું કાંઈ? નિરોધમાં એવા અનંત આત્મા પડ્યા છે. એ પછી બધા આત્માઓ સ્વયં તત્વ છે. પોતે સ્વયં જ્ઞાનાનંદ સ્વભાવથી સ્વતઃ તત્વ છે. અને તેથી તે પોતાના તત્વના સ્પર્શ વિધિ એકાગ્રતાથી સ્વયં પોતે પોતાની પર્યાયને પ્રાપ્ત કરે. કેટલી કેવડી પર્યાય કે કેવળ જ્ઞાન કેટલી સર્વજ્ઞને જાણે એટલી. તો સર્વજ્ઞ કીધો ને સર્વનું કીધો ને એને તો સર્વગત જ્ઞાન જાણે તે અપેક્ષાએ એના વિષય બધા છે ને એ અપેક્ષા એને સર્વગત કીધો. એ રીતે આત્માનો પણ વિષય સર્વ છે માટે આત્માને પણ સર્વગત કહેવામાં. સમજાણું કાંઈ? જીનવર સર્વગત છે અને જગતના સર્વ પદાર્થો જીનવર ગત છે. એટલે ભગવાન આત્મામાં આવી ગયા જણાય છે. જીન જ્ઞાન મયત્વા કારણ કે જીન જ્ઞાનમય છે. ભગવાન આત્મા જીનવરનો પરમાત્માનો તો જ્ઞાનમય છે. અને તે સર્વ પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી જોયું એ જ્ઞાનના વિષય હોવાથી તે આત્માના વિષય છે એમ કેમ. જ્ઞાનના વિષય હોવાથી કશ ભણતા કશ એટલે જીનના એટલે આત્માના. સમજાનું કાંઈ? પ્રવચન સાર. જ્ઞાન સ્વરૂપ છે એ બધાને જાણે જાણનાર ન જાણે એમ કેમ થાય? જાણે પૂર્ણ બધાને જાણે. તો કે છે જેમ જ્ઞાનનો વિષય પૂરો બધું છે એમ જીનવર એટલે આત્મા એનો વિષય પણ પૂર્ણ છે. સમજાણું કાંઈ? ગણિતા ભગવાનને કહેવામાં આવ્યા છે. સર્વને પરમેશ્વરે આ રીતે આત્માનું જ્ઞાન જયારે સર્વને જાણે છે એવું જે જ્ઞાનનો સર્વ વિષય છે
સર્વ વિષય છે. જોવાને વાંધા આવતા સર્વ નથી ઉપડ્યા મારા. એ તો કે છે કે જ્ઞાનનો સર્વ વિષય છે, નિમિત્ત બધું સર્વ આખું વિષય છે. એથી પોતાથી સર્વજ્ઞ થયો છે, એથી સર્વજ્ઞતામ કહેવામાં આવે છે. તેથી આત્મા ભગવાન જીનવર એટલે વિતરાગ આત્મા, એને પણ આ રીતે આ જ્ઞાનનો વિષય આવડો સર્વ છે, તો આત્માનો વિષય પણ એવડો જ છે. સમજાણું કાંઈ? જો એની મહત્તા અને એનું સ્વરૂપ આમ આત્મા આત્મા કરે એમ ન હોય. આ આત્મા આવો જાણે એને આત્મા જાણે કહેવાય. સમજાણું કાંઈ? આ તો બધા કે આત્મા આત્મા બધી વાતો હોય ઘણી હાલી જાય. હે સર્વ પદાર્થો વિષયત્વાત તત ભણિતા. ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એના જ્ઞાનનો જયારે બધો વિષય છે, તો એના આત્માનો પણ બધો વિષય. સમજાણું થાય? શું કીધું? જ્ઞાનનો જયારે સર્વ વિષય છે, તો આત્માનો પણ સર્વ વિષય છે, દ્રવ્યનો પણ સર્વ વિષય એમ કે છે. એ છે એક એક વાતમાં. હરખી હરખી લાગે એમ નથી. સમજાવ? સમજાવું કાંઈ? આત્મા જ્ઞાનથી વ્યાપક. ગુણની વ્યાખ્યા નથી. શું છે? નથી રમાડતું. ગુણ કોને કહીએ? દ્રવ્યના પૂરા ભાગમાં અને દ્રવ્યની પ્રત્યેક હાલતમાં રે તેને ગુણ કહીએ. એ જૈન સિદ્ધાંત પ્રવેશીનો બોલ છે. હા, ગુણ એને કહીએ કે દરેક ભાગમાં એટલે પોતાના દરેક ક્ષેત્રમાં. દરેક ક્ષેત્રમાં પોતાના ક્ષેત્રમાં ગુણ છે. જ્ઞાન પોતાના સ્વક્ષેત્રમાં છે, આત્માના ક્ષેત્ર પ્રમાણે જ્ઞાન છે. અને દરેક હાલતમાં એની પર્યાયમાં રહે જ્ઞાન. ક્ષેત્રમાં રહે, પર્યાયમાં રહે. ગુણ તો ભાવ છે, ભાવનો આધાર છે. દ્રવ્ય દ્રવ્યનો ભાવ ક્ષેત્ર પ્રમાણે અને પર્યાયમાં આવે છે. બે ચારમાં વ્યાપી ગયું. દ્રવ ક્ષેત્ર કા ભાવ જૈન સિદ્ધાંત પ્રવેશમાં સમજાવે છે. માસ્ટર બહુ સમજાવતા. હીરાચંદ માસ્ટર હતા ને. હે હા, લક્ષણ એ તો બધું હાલ્યું જાય કાને તો બધું બીજા પાસે એમનું હારે જાય સંસાર. સમજાણું કાંઈ? એ છે કે ગુણની વ્યાખ્યા શું? ગુણની વ્યાખ્યા એટલે ગુણ એટલે શું? કોઈ પણ ગુણ, જ્ઞાન દર્શન આનંદ આદિ. ગુણ એટલે શું? કે દ્રવ્યના પૂરા ક્ષેત્રમાં, પૂરા ભાગમાં એટલે દ્રવ્ય એટલે વસ્તુના પૂરા ક્ષેત્રમાં અને વસ્તુની દરેક હાલતમાં. આ તો સાધારણ સિદ્ધાંત પ્રશ્નોત્તરમાં સિદ્ધાંત સમજાય છે. કાંઈ? આ જ્ઞાન એને કહીએ કે આત્માના સર્વ ક્ષેત્રમાં વ્યાપનું છે. સમજાણું કાંઈ? અને દરેક ભાગ એટલે ક્ષેત્ર, હાલત એની વર્તમાન કેવી દશા છે એમાં થઈ. એ જ્ઞાનની પર્યાય પોતાના ક્ષેત્રમાં વ્યાપીને પર્યાયમાં જે થઈ સમયની એ જ્ઞાનનો વિષય પૂર્ણ છે. એ જ્ઞાન કેમ પ્રગટ્યું એને આંખથી ઉપાડ્યું થાય. શુદ્ધ ઉપયોગના પ્રસાદથી તે કેવું જ્ઞાન થાય. કોઈ બીજી ક્રિયાકાંડ વ્યવહાર આદિના વિકલ્પથી તો બધા બંધના કારણ છે. અબંધ એવું દ્રવ્યનું સ્વરૂપ, અબંધ એવો ગુણનો ભાવ, અબંધ એવી કેવળ જ્ઞાનની પર્યાય, અબંધ પર્યાય. એ અબંધ દ્રવ્ય ગુણના અંદર રમણતા શુદ્ધ પરિણામ જે શુદ્ધ ઉપયોગ જે અબંધ છે તેનાથી તે અબંધ પરિણામ કેવળ જ્ઞાન થાય. સમજાય છે કાંઈ? અબંધ કહું તો
મોક્ષ માર્ગ કહો. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે વ્યાપક, તો આત્મા પણ અબંધ સ્વરૂપ છે અને જ્ઞાન પણ અબંધ સ્વરૂપ છે. એવા આત્માને અંતર્મુખ થઈને આ જ્ઞાન તત્વમાં ન્યાથી ઉપજી છે. અંતર્મુખ થઈને જેની દ્રષ્ટિને જ્ઞાન આવા આત્માને ઝીલીને પ્રતીતને જ્ઞાન થયું છે, એવો આત્મા આગળ વધીને શુદ્ધુપયોગને ગ્રહણ કરે છે ત્યારે એ પણ અબંધ પરિણામ જ છે. સમ્યક દર્શન જ્ઞાન એ પણ અબંધ પરિણામ છે. અબંધના દ્રવ્ય ગુણને આશ્રય પ્રગટેલા તે અબંધ પરિણામ છે, મોક્ષના માર્ગના પરિણામ છે. અને તેના અવલંબનમાં સ્થિર થતા શુદ્ધુપયોગની ચારિત્ર દેશા તેને ચારિત્ર કહે છે. એ પણ અબંધ પરિણામી ચારિત્ર છે. એ અબંધ પરિણામના ફળ તરીકે અબંધ એવું કેવળ જ્ઞાન પ્રગટ થાય. તો સમજાવું કાંઈ? આ તો સમજમાં આવે એ વાત છે સાદિકતા માટે, પણ લોકોને એવી અંદર આગ્રહ પૂર્ણ હોય છે ને માણસને, એટલે એને આ તો આમાં એટલું આનાથી થાય રહેવાથી કઈ આવ્યું નહીં. હવે સાંભળે રહેવાથી નથી તત્માંથી નથી આવ્યું. હે શું થાય? પોતે આચાર તો પોકાર કરીને વચમાં આપે છે. વચમાં સઠ્ઠા ગુણસ્કારનો વિકલ્પ આવી ગયો, કસાયનો કણ, પણ અમે તો એને ઓળંગી જઈએ છીએ. ઓળંગી જઈને અમે સદુપયોગને અંગીકાર કરીએ. અને સદુપયોગ તે મુનિપણું છે. મુનિપણું સદુપયોગ એ મુનિપણું છે. એની ક્રિયા નગ્નપણું પંચમહાવત એક મુનિપણું નથી. એ કઈ મુનિપણું નથી. એ વંદનીક નથી. એ આદરણીય નથી. વંદનીક જે મુનિપણું છે એ મુનિપણાનો શુદ્ધ ઉપયોગ વંદનીક છે. સમજાય છે કાંઈ? એ મુનિપણું ચારિત્ર છે. હવે એની ખબર ન મળે હજી. અરે મૂટાણા છે ને પણ જગત, હે હા થોડે જીએ આવા મનુષ્યપણા મળ્યા એમાં પણ. અને લૂંટાય છે એથી હોંશે લૂંટાય પાછો માને હળક કરીને. અરે ભગવાન ભાઈ, હા તાણા કાળ મળવા મુશ્કેલ છે ભાઈ. ભગવાન આત્મા ઓહો કેવી શરૂઆત કરી છે ને. શુદ્ધ ઉપયોગથી અંતિથી મોક્ષ પ્રકાશમાં એમ જ કીધું કે મુનિ શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે. કેમ લીધું? શુદ્ધ ને વ્યવહારને ગ્રહણ કરે ને, સાવયોગ નો ત્યાગ કરે. ભાઈ એ વાત લીધી નથી એમ કે સાવયોગ નો ત્યાગ કરે છે ને મારે છે ને મુનિ સાવ. એ તો વ્યવહારની વાત. વાસ્તવિક તો શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે એવી વાત લીધી. પ્રવચન સારમાં એ કયું છે એ ત્યાં કયું છે પોતાને જાણે. એ તો એક પંડિત હતા. એવા ઘણા પંડિત તમે બધાના જાણનાર છે. હજી પંડિત એનું હતું કેમ કે ખોટું? ભાઈ આખી વાત પંડિત હોય, નાનું બાળક હોય, સમજાય છે? આત્મા થઈને જાણીને બોલતો હોય તો એનું હતું છે. ભગવાન બોલે સાંભળને હવે સમજાણું કાંઈ? એની વાત એમ ન હોય. 8 વર્ષનું બાળક હોય ને કેવું જ્ઞાન પામે છે. 8 વર્ષનું બાળક, નાની ઉંમરમાં એક મોરપીથી કમંડો સદુપયોગ ગણતી નથી. જાણો તો આવા મુનિ કે ધર્મનો લોપ થાય, ક્રિયા લોપ થાય, મુનિ કરવા દે આત્મા. અરે ભગવાન શું કરે છે આત્મા? કહેવાય છે બાપુ એ આ અત્યારે પાગલ છે આ જગતમાં, પણ ન્યાય નહીં, ન્યાયથી સત્યથી વિરુદ્ધ નહીં હાલે. તો આવા મુનિ જરૂર પડે તો કરવા જ લે આત્મા. અરે ભગવાન શું કરે છે? જાણો હતા કાળકા હતા, યોગ પ્રધાન પુરુષ હતા. એને પણ પોતાની બહેનનું શિયોર રાખવા માટે લડાઈ કરી.
સાધુ થઈને સાધુ સમજ્યા ને શું કહેવાય એના સંગ્રામના માણસો માણસો બધા યોદ્ધાઓને આજે નામ સેના 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 હારી વરવા ગયા. અરે ભગવાન શું કહે તમારી પ્રભુ, આ માર્ગમાં એમ ન હોય ભાઈ, સમજાણું કાંઈ અરે કોઈ પૂછનાર ન મળે. સમજાણું એને આ શું અંદર કરું છું શું કરું છું ભાઈ. એવોના શું કહે છે, જેના પ્રતાપથી કેવલ જ્ઞાન થયું એવી જે દશા પ્રગટ કરવાનું તો સમચીને કેવળ જ્ઞાન મોક્ષ તત્વ પ્રગટ કરવું છે ને. પ્રગટ કરવા માટે તો ઉપાદેય મોક્ષ તત્વ છે, ધ્રુવ ઉપાદેય છે તો દ્રષ્ટિના વિષયની માટે છે. પણ પ્રગટ કરવાની કેવળ જ્ઞાન દિશા મોક્ષ છે, સાધક દિશા રહીને એટલે રહેવું એમ નથી. સમજાય છે? એ કેવળ જ્ઞાન છતાં કહે છે કે જ્ઞાનમાં બધું જ્ઞાનને સર્વજ્ઞ કહ્યું ને, જ્ઞાનને સર્વજ્ઞ કહ્યું ને, જેટલું છે એટલું જાણે જ્ઞાન કે એટલો વિષય પૂરો છે. તો પછી દ્રવ્યનો કે દ્રવ્યનો વિષય પૂરો છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતે વસ્તુ છે, એનો વિષય પૂરો આખો છે. એને સર્વગત કેમ ન કહીએ? જીનવરને સર્વગત કેમ ન કહીએ? જીનવર એટલે જીનવરનો આત્મા. જીનવરના જ્ઞાનને જયારે સર્વગત કહીએ તો જીનવરના આત્માને સર્વગત કેમ ન કહીએ? હા હા એની ટીકા જ્ઞાન જો અહીં તો આત્માની જ્ઞાન શક્તિની પ્રગટતાનું સામર્થ્ય કેટલું છે સમજાણું કાંઈ? અને એ સામર્થ્ય પ્રગટ્યું છે શુદ્ધુપયોગના પ્રસાદથી, અને શુદ્ધુપયોગ પ્રગટ્યો છે દ્રવ્યના પ્રસાદથી, દ્રવ્યના આશ્રયથી. સમજાણું કાંઈ? ભગવાન આખો કેવો જ્ઞાનનો સ્પંદ છે પરમાત્મા પોતે, એને સ્પર્શીને સદુપયોગ આવ્યો છે. સમજાણું કાંઈ? એનાથી પ્રાપ્ત થતું આવું જ્ઞાન એ જેમ બધાને જાણે છે તેથી એને સર્વગત કહીએ. ભગવાનના આત્માને પણ સર્વગત કહીએ. એકલો આત્મા છે જગતમાં સર્વગત એમ પણ કહીએ એમ કે છે. કારણ બધા સંબંધીનું જ્ઞાન પોતામાં આવી ગયું છે, પોતે એકલો જ આત્મા વસ્તુ છે. બસ સમજાણું કાંઈ? આવડો મોટો આત્મા છે એમ બતાવો. હે આલંબન છે જ ક્યાં? એમાં આલંબન આત્મામાં પર્યાય ને આલંબન આત્મામાં દરેકનું જેમાં હોય એની સમીપે જાય કે જેમાં ન હોય એની સમીપે જાય? હે ભગવાન આત્મામાં બધું પડ્યું છે. ક્યાં એમાં અપૂર્ણ બધી અનંતા અનંતા સિદ્ધ ભગવાનનું સામર્થ્યમાં પડ્યું છે. સમજાણું કાંઈ? માણસોને મળવા જાય પૈસા વાળાને જો ને એમને હક જાય છે કે નહીં? કંઈક આપશે કે મોટા હોય ને ખાલી બિલ કંઈક આપે છે. હે ભગવાન ભરેલો થાકો પેલું છે ભાવનગર બાજુ આરબ હતા. આરબ ખાનદાન માણસ હતા. આરબ છે ને રોજગાર હતા. પછી શું કઈ દઉં શું કઈ નોકરી વહી ગઈ ઉપાડા તો બહુ મળ્યા પણ હે બાંધ્યા માણસ બહુ વેચન આવ્યો નજીક ઉતારો ખરો ને વેચન આવ્યો. નોકરી વહી ગઈ. ભાવનગર દરબાર થઈ ગયા. બધા
કેમ આવ્યા હતા? ચંદાતા સરોવર હોય ત્યાં પંખીને માણસ આવે એમ કહીને, એ સરોવર હોય ત્યાં પંખીને માણસ આવે. શું છે મારી સાથે? શું કેવું છે? હુકમ કર્યો દશા છે રવિદાસ સ્વામી માફ કરવાનું. સમજાય? તમે જવાબ આપશો? પૂછું કરો. સરોવર હોય ત્યાં પંખીને માણ આવે. આ દરિયો ભર્યો છે ભગવાન એમ છે. ભાવનગર નો બાદશાહ આત્મા છે. સમજાય છે? ભાવનગર અનંત અનંત ગુણ નો નગર બાદશાહ પોતે છે. દરિયા એની સમીપે જતા એને શું ખોટવે છે? એનું એને અવલંબન છે, બાકી અવલંબન છે એ અવલંબન થી પ્રજ્ઞ જ્ઞાન એને આ લોકાલોકનું નિમિત્ત અવલંબન કહેવામાં આવે. સમજવાનું કાંઈ? જ્ઞાન ત્રણેય કાળના સર્વદ્રવ્ય પર્યાય રૂપ વર્તતા, સર્વદ્રવ્ય પર્યાય રૂપ વર્તતા સમસ્ત નિરાકારોને પહોંચી વળતું હોવાથી સર્વદોષ કહેવામાં આવ્યું છે. ઓહો, ભગવાન આત્માની જ્ઞાન દશા જે સદુપયોગના પ્રસાદથી પ્રાપ્ત થઈ તે જ્ઞાનની પર્યાય ત્રણ કાળના સર્વદ્રવ્ય પર્યાય રૂપ વર્તતા સમસ્ત જ્ઞાતારોને જેટલા જ્ઞેયો છે વિશેષને પહોંચી વળતું એટલે જાણતું. જ્ઞાતારોને પહોંચી વળતું એટલે જેટલા જ્ઞેયો છે એને જાણતું. સર્વગત કહેવામાં નથી. તેથી જ્ઞાનને સર્વને જાણે માટે સર્વગત કહેવામાં આવ્યું. અને એવા સર્વગત જ્ઞાનમય થઈ રહેલા હોવાથી ભગવાન પણ સર્વગત જ છે. વિતરાગ પરમાત્મા પણ જયારે જ્ઞાનથી સર્વગત છે, ભગવાનનો આત્મા પણ સર્વગત જ છે. સમજાણું કાંઈ? જ્ઞાનમય થઈ રહેલા હોવાથી, પર્યાયમાં જ્ઞાનમય થઈ રહેલા હોવાથી જ્ઞાન જયારે સર્વને જાણે છે તો આત્મા ભગવાનનો આત્મા જ્ઞાનમય થઈ રહેલા હોવાથી ભગવાન પણ સર્વગત જ છે. આ અરિહંત પરમાત્માની વ્યાખ્યા. સમજાણું કાંઈ? એ રીતે સર્વ પદાર્થો પણ સર્વગત જ્ઞાનના વિષય હોવાને લીધે સર્વ પદાર્થો હોય આમ લીધું લો પણ સર્વગત જ્ઞાનના વિષય હોવાને લીધે સર્વગત જ્ઞાનથી અભિન્ન એવા ભગવાનના તે વિષયો છે. સમજાણું કાંઈ? એ રીતે સર્વ પદાર્થો પણ સર્વગત જ્ઞાનના વિષય હોવાથી જ્ઞાન જે સર્વગત છે જણને જાણ એનો એ વિષય હોવાથી સર્વજ્ઞ જ્ઞાનથી અભિન્ન એવા જે સર્વને જાણનારનું જ્ઞાન એનાથી અભિન્ન એવો ભગવાન આત્મા એ ભગવાનના જે વિષયો છે એ બધા લોકાલોક સર્વથી ભગવાનના વિષયો નિમિત્ત છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. સમજાણું કાંઈ? એવા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની વ્યાખ્યા લેતા માટે સર્વ પદાર્થો ભગવાન ગત જ છે. સમજાણું? વિષયો છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ભગવાનના બધા વિષયો છે એમ કહ્યું છે. જેમ જ્ઞાનના વિષયો બધા છે એમ કહ્યું એમ આત્માના પણ બધા વિષયો છે એમ કહ્યું છે.
માટી સર્વ પદાર્થો ભગવાન ગત જ છે. જાણે પદાર્થો ભગવાનના જ્ઞાનમાં અને આત્મામાં આવી ગયા એમ કે છે. ઉપચાર છે ને વાત વ્યવહાર ઉપચાર સમજાય છે. ભગવાનના પ્રાપ્ત જ છે. હે તો જાણવાની વાત છે. જ્ઞાનનો સ્વભાવ જ્યાં પ્રગટ થઈ ગયો ચારિત્રથી એને શું જાણે બધો વિષય છે. તો જેમ જ્ઞાનનો એ વિષય છે તેમ આત્માનો એ વિષય છે. તો જેમ જ્ઞાનને સર્વગત કહ્યું એમાં આત્માને ભગવાન આત્માને પણ સર્વગત શાસ્ત્રમાં કહ્યું છે. એમાં ગુણને જયારે ગુણની પર્યાયને સર્વગત કીધી તો એનો ધરનાર દ્રવ્યને પણ સર્વગત કહેવામાં આવે. કેમ કે ગુણ ને આત્મા બે અભિન્ન છે. તો સમજાવવાનું કાંઈ વિશેષ છે.